ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ જે પૂરા ભારતભરમાં પ્રખ્યાત છે, તેમના જેસીપી સરસ સિંગલ પર એક જે આરોપી છે તેના દ્વારા ચંડોળા તળાવ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો અને સ્વ બચાવમાં તે આરોપીના પગ પર ગોળી મારવામાં આવી છે અને હાલ જે આરોપીને છે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। તે સાથે સાથે જેસીપી ક્રાઇમ બ્રાન્ચ સરસ સિંગલ સાહેબને પણ જે ઈજા થઈ હતી તેને લઈને પણ અહીંયા આગળ સારવાર આપવામાં આવી હતી। નાની મોટી ઈજા હતી, તેમને રજા આપી દેવામાં આવી છે, પરંતુ જે આરોપી છે અત્યારે હાલ પણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે છે। વધુ વિગત માટે વાત કરીશું ક્રાઇમ બ્રાન્ચ જેસીપી સરસ સિંગલ સાહેબથી। આજે મારો પીઆઈ ઘાસુરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે, એના પાસે માહિતી હતી કે આ વિડે ગુનેગાર છે કલીમ ભૈયા જે ચંડોલાનો રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં મૂક્યા છે। ત્યારે પીઆઈ ઘાસુરા એની ટીમ ત્યાં રેડ કરી 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો ઈ સાક્ષી પંચનામા પણ કર્યો। એના પછી હું આ વિસ્તારથી આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે એનું ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં રસોડામાં ચપ્પુ વાપરે છે એવા પડ્યા હતા। એને મારા ઉપર અટેક કર્યો, એને અટેક કર્યો, ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી। હું સ્વાભાવિક રીતે મારા બોડીનો રિએક્શન મારા હાથ ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યો અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા। એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી, ડ્રગ્સની નશામાં હતા। પછી અમે એને કીધું કે તમે ચપ્પુ ફેંકી દો, નથી માન્યો તો ઘાસુરા પીઆઈ ની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યું, ત્યારે આ શાંત પડ્યો। અત્યારે આ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવે છે। એક વેપન 4 વેપનનો આર્મ્સ એક્ટનો કેસ છે અને બીજા 307 નો ગુના દાખલ કર્યા છે અને વિડે ગુનેગાર છે બેઓ તો ટોટલ 25 થી વધારે એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ એક્સટોર્શન વગેરેના ગુના છે। અને 1-2 મીડિયા હેન્ડલ એવા ચલાવે છે અને ક્વેશ્ચન પૂછે છે કે જોઈન્ટ સીપી ક્રાઇમ એટલા મોટા હોદ્દા ધરાવતા ઉપર શા માટે હમલા કરે। હું બધાનો ક્લિયર કરવા માંગુ છું, હું મારી ટીમે કોઈ ક્રાઇમ બ્રાન્ચની ટી શર્ટ નથી પહેરી હતી, એને પણ ખબર ના હતી કે હું જોઈન્ટ સીપી ક્રાઇમ છું। હું એનાથી ફક્ત નોર્મલ ઈ સાક્ષીનો કે ક્યાંથી વેપન લાવ્યો, એને મધ્યપ્રદેશ રતલામથી વેપન મંગાવ્યા છે, તો એનો કઈ ખબર ના હતી કે આ જોઈન્ટ સીપી ક્રાઇમ છે। તો ખરેખર એવા મેસેજ મીડિયા મારફતે નહીં જાય કે એટલા બધા ગુનેગારોની હિંમત વધી ગઈ છે કે એટલા મોટા હોદ્દાઓ ધરાવતા માણસ ઉપર એને હુમલો કર્યો છે। પર આ નશેમાં હતા, નશેમાં બેમાન હોય છે, એનો ખબર ના હોય કે સામેવાળા કોણ છે અને એનો એવા પણ લાગ્યો કે અમારી પાસે જયારે વેપન વગેરે હતા કે એનો પર કઈ હુમલા ના થાય, એના માટે એને હુમલા કર્યો। અને હું તરત જ મારે પીઆઈ ને બહુ વ્યવસ્થિત રીતે સહી ડિફેન્સ કર્યો કે મારે હમણાં પછી એના ઉપર મારવાની કોશિશ કરી, ત્યારે હું એને પાસેથી પીઆઈ પાસેથી વેપન લઈને આવ્યો કે આ ક્યાંથી વેપન કોને મંગાયો, કોને સપ્લાય કર્યો અને આ લોકોનો શું ઈરાદો હતો, આ પણ એક પૂછપરછનો ભાગ છે અને આ બધા ગુના દાખલ થાય પછી આઈઓ ઇન્ટરોગેટ થશે।